હવે વાત કરીએ સુરતની તો સુરતના બારડોલીમાં ડીએમ નગરના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો। રાજકીય પક્ષોને સોસાયટીમાં પ્રવેશ ન કરવા માટે ફતવો જાહેર કરવામાં આવ્યો। વોટ માંગવા ગયેલા ભાજપના નેતાઓને સ્થાનિકોએ રીતસરના ખખડાવ્યા। ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો રહીશો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, ત્યારે સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોએ ભાજપ વિરુદ્ધ રોષ ઠાલવ્યો। પ્રાથમિક સુવિધાના અભાવે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો। મારા વોર્ડ નંબરમાં જેનિશભાઈ ભંડારી 5 વર્ષ થઈ ગયા અને પાણી આવતું છે, એનો કોઈ એને નિકાલ કર્યો નથી। મારું કહેવાનું એમ છે કે જો અત્યારે એ પાછા જે આવશે તો અમારે તો બીજા 5 વર્ષ આવી રીતે જ કાઢવાના ને, એવું જ થશે ને એનો મતલબ। તો મારું કહેવાનું એવું થાય છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે પછી જેનિશભાઈ હોય, પણ મારી ખાડી ખુલ્લી કરો, બસ હું આટલું જ માગું છું। એ લોકો પાસે બીજું અમારે કશું જોતું નથી। ઘૂંટણ સુધી પાણી હોય છે, છોકરાઓ સાથે અમે એમ રહીએ છીએ ને, તેની કોઈ હદ જ નથી। અને અનાજ, પાણી, ચોખા, ઘઉં બધું જ અમારું પાણીમાં હોય છે। તો એકવાર બી એ લોકોએ જોવા આવવું જોઈએ ને। અમે રસોઈ કેમ કરીએ છીએ, અને હું તમને મારા ઘરનો વિડીયો બી બતાવું છું। કોઈ નિકાલ કોઈ જ નથી આવ્યું, આવે છે જોઈને જતા રહે છે, બસ એટલું જ છે। બીજું તો કઈ એની હલ નથી કરતા, જોવા જ આવે છે, ખાલી જોઈને જતા રહે છે। આનો કોઈ નિકાલ નથી। વોર બેનર જે થવાનું હતું એ ગઈકાલે જ થઈ જવાનું હતું, પરંતુ અમને અપેક્ષા હતી કે જેનિશભાઈ ભંડારી સાહેબની ટીમ અમારી સાથે ટેલિફોનિક પર વાત થતા એ લોકો આવેલા, અને પરંતુ આવ્યા પછી અમારી વાતો સાંભળ્યા પછી સંતોષપૂર્વકનો જવાબ આપી શકેલ નથી। અને આજે આવવા માટેનું વચન આપેલું, પરંતુ અત્યાર સુધી કોઈ ફોન આવેલો નથી। અને અહીંયા એ લોકોએ સમય આપેલો તે પ્રમાણે આ બધા માણસો એકઠી થયેલા છે અને રોષની લાગણી પ્રવર્તે છે।